આજે ચર્ચા કરીશું. ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 2 ગીતાનો સાર, શ્લોક સંખ્યા 53. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધો અચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્યસી. श्रुति विप्रतिपन्ना ये यदः स्थास्यति निश्चला समाधावचला बुद्धि तदा योगं वाप्यसि. श्रुति विप्रतिपन्ना ते यदा भाषति निश्चला समधावचला बुद्धि सदा योगम अवाप्यसि. श्रुति विप्रतिपन्ना ते यदा भाषति निश्चला समधावचला बुद्धि तदा योगम अवाप्यसि. श्रुति विप्रतिपन्ना यदा भाषति निश्चला समधावचला बुद्धि तदा योगम अवाप्यसि. श्रुति विप्रतिपन्ना ते यदा भाषति निश्चला समधावचला बुद्धि यदा समधावचला बुद्धि सदा योगम अवाप्यसि. माता श्रुति विप्रतिपन्ना ते यदा भाषति निश्चला समधावचला बुद्धि सदा योगम अवाप्यसि. श्रुति विप्रतिपन्ना यदा भाष्यति निश्चला समधावचला बुद्धि
तदा योगम अवाप्स्यसि। यदा भाष्यति निश्चला समभावशला बुद्धि तदा योगम अवाप्स्यसि। श्रुति वैदिक ज्ञानना વિપતિપન્ના સકામ કર્મોથી પ્રભાવિત થયા વિના તે તારી યદા જ્યારે હાસ્યતિ સ્થિર થશે નિશ્ચલા અચળ સમાધો દિવ્ય ચેતનામાં અથવા કૃષ્ણ ભાવનામૃતમાં अचला अविचल बुद्धि बुद्धि तदा त्यारे योगम आत्म साक्षात्कार आवाप्यसि तू प्राप्त करीश। अनुवाद भावार्थ जगतगुरु श्री प्रभुपाद द्वारा श्री प्रभुपाद की जय। જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે ત્યાર પછી તને દિવ્ય ચેતના રૂપ યોગ પ્રાપ્ત થશે। ભાવાર્થ કોઈ વ્યક્તિ સમાધિમાં છે એમ કહેવાનો આશય એવો છે કે તે સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ છે, અર્થાત પૂર્ણ સમાધિમાં રહેલા મનુષ્ય બ્રહ્મ પરમાત્મા તેમજ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે। આત્મ સાક્ષાત્કારની સર્વોચ્ચ સિદ્ધિ એવા જ્ઞાનમાં રહેલી છે કે મનુષ્ય પોતે કૃષ્ણનો સનાતન સેવક છે અને કૃષ્ણ ભાવનામૃતમાં રહી પોતાનામાં સર્વ કર્મો કરવા એ જ તેનું એકમાત્ર કર્તવ્ય છે। કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય અથવા ભગવાનના એકનિષ્ઠ ભક્તે વેદોની અલંકારિક વાણીથી વિચલિત થવું ન જોઈએ અને સ્વર્ગ જવાના ઉદ્દેશ્યથી સકામ કર્મોમાં પ્રવૃત્ત પણ ન થવું જોઈએ। કૃષ્ણ ભાવનામૃતમાં મનુષ્યને કૃષ્ણનું સાક્ષાત સાનિધ્ય પ્રાપ્ત થાય છે અને એ દિવ્ય અવસ્થામાં કૃષ્ણ પાસેથી મળતા સર્વ આદેશોને તે સમજી શકે છે। આવા કાર્યો દ્વારા મનુષ્યને અચૂક સુફળ પ્રાપ્ત થાય છે અને તે અંતિમ નિર્ણાયક જ્ઞાન પાસે પામે છે। તેને માત્ર કૃષ્ણ અથવા તેમના પ્રતિનિધિ આધ્યાત્મિક ગુરુની આજ્ઞાઓનું પાલન કરવાનું રહે છે। ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનંજનઃ શલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथानुबिन्दं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादां सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो वो सुंदर भगवद गीता नो श्लोक है, वो सुंदर अध्याय है। जगतगुरु श्री प्रभुपादे आ अध्याय नु नाम गीता नो सार एवं आप्यो छे। भगवद गीता नो जे सार है એ આ અધ્યાયમાં છે। તો આ શ્લોકોની શૃંખલામાં ભગવાન દેહાત્મ બુદ્ધિની ચર્ચા કરતા કરતા
ભગવાન આ શ્લોક સુધી પહોંચ્યા છે અને ભગવાન આ શ્લોકમાં કહે છે કે જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે, ત્યાર પછી તેને દિવ્ય ચેતનાનું યોગ પ્રાપ્ત થશે. તો બહુ સુંદર રીતે ભગવાન આત્મા અને શરીરને ભિન્ન બતાવીને ભગવાન આ શ્લોક સુધી પહોંચ્યા છે. તો ભગવાન એવું કહે છે આ શ્લોકમાં કે બે વસ્તુ છે. આ શ્લોકમાં બે વસ્તુ છે કે વેદોની જે અલંકાર પ્રચુર ભાષા છે એમાં લિપ્ત નહીં થવું અને ભક્તિ યોગને આચરવો. આ બે વસ્તુને ભગવાન આ શ્લોકમાં સમજાવી રહ્યા છે. તો અલંકાર પ્રચુર ભાષા, વેદોની અલંકાર પ્રચુર ભાષા શું છે? તો શ્રી પ્રભુપાદ કહે છે કે વેદોમાં અલગ અલગ હેતુ માટે અલગ અલગ કર્મકાંડ વર્ણવવામાં આવ્યા છે. 4 વેદો છે, ઋગ્વેદ, અર્થવેદ. તો આ 4 વેદો છે. એ 4 વેદોમાં અલગ અલગ કર્મકાંડ માટે, અલગ અલગ હેતુ માટે અલગ અલગ કર્મકાંડ બતાવવામાં આવે છે કે જેની વ્યક્તિને સ્વર્ગમાં જવું હોય તે આવું કરશે તો તેને ત્યાં જઈને આ લાભ પ્રાપ્ત થશે, પેલા લાભ પ્રાપ્ત થશે. એવી રીતે અલગ અલગ વર્ણન કર્યા છે કે જેને કોઈ સારી સ્ત્રી મેળવવી હોય, કોઈને ધન મેળવવું હોય, કોઈને બહુ બધી જમીનનું માલિક બનવું હોય, તે બધા શું કહેવાય, લોકોને આકર્ષવા માટે વેદોમાં બહુ બધી રીત વર્ણવેલી છે કે તમે આવું કરશો તો તમે સ્વર્ગમાં જશો, તમને સારી પત્ની મળશે, તમને ઘર-બાર સારું મળશે, તમે ધનવાન થશો, તમને સારું સ્વાસ્થ્ય મળશે, તમે લાંબુ જીવી શકશો. એવું બધું વિસ્તૃત વર્ણન કરેલું છે વેદોની અંદર. અને વેદોની રચના કોણે કરી? વ્યાસદેવે. પણ વ્યાસદેવે વેદોની રચના કરીને પણ એમને કોઈ દિવસ સંતુષ્ટિ થઈ નહીં. કેમ? કારણ કે શ્રીમદ ભાગવતમાં વર્ણવ્યું છે કે વેદોની રચના કરીને પણ એમને સંતુષ્ટિ નહીં થઈ. કેમ? કારણ કે વેદોમાં જે વસ્તુ લખી છે કે તમે આ કરવાથી તમને આ પ્રાપ્ત થશે, પેલું કરવાથી તમને પેલું પ્રાપ્ત થશે. હવે વિચારો તમે કે કોઈ વ્યક્તિ અમેરિકા જવા માટે ખૂબ ધન કમાય છે અને ધન કમાઈને પછી અમેરિકાનો વિઝા લે છે, બિઝનેસ ક્લાસની ટિકિટ લઈને અમેરિકા જાય છે. પછી ત્યાં જઈને જેટલું ધન કમાવે છે ત્યાં વાપરે છે, હોટલમાં, રહેવા ફરવામાં એ વાપરે છે. અને પછી શું થાય? એનો વિઝા સમાપ્ત થવા આવે અને એનો પૈસો ખતમ થઈ જાય એટલે એને શું કરવું પડે? પાછું ભારત પાછું આવવું પડે. એવી જ રીતે વેદોમાં જે વસ્તુ લખેલી છે અલગ અલગ હેતુ માટે, સ્વર્ગમાં જવા માટે કે બધી જગ્યાએ જવા માટે, પણ એ વસ્તુ આપણને બહુ સારી લાગશે પણ વાસ્તવમાં એનો કોઈ જ અર્થ નથી. કેવી રીતે? તો સ્વર્ગમાં પણ જઈએ તો ત્યાં પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિથી આપણે મુક્ત નથી. તો ત્યાં જઈને ફાયદો શું છે? કારણ કે આ બેંકમાં બેલેન્સ જેવું છે. તમે જેટલી મૂડી જમા કરી હશે એમાંથી જેટલી મૂડી તમે વિડ્રોલ કરશો ખતમ થશે એટલે તમારું અકાઉન્ટ શું થશે? નીલ થશે. પછી તમે તેમાંથી કઈ પણ પૈસો વિડ્રોલ કરી શકશો નહીં. એવી જ રીતે આપણે આપણા પુણ્ય કર્મ કરીને, બહુ જ પુણ્ય કર્મો કરીને આપણે સ્વર્ગમાં જઈએ અને સ્વર્ગમાં પુણ્ય કર્મો ભોગવી અને પુણ્ય કર્મ જ્યારે પૂર્ણ થઈ જાય એટલે ફરીથી આપણને ઉપરથી નીચે નાખવામાં આવે, અલગ અલગ યોનિમાં આપણને પાછા મોકલવામાં આવે. તો ત્યાં સ્વર્ગ સુધી જવાનો પણ શું ફાયદો છે? ઉપરના જેટલા પણ લોક છે, સત્યલોક, મહાલોક, તપોલોક, નીચેના લોક છે, તલ, અતલ, વિતલ, સુતલ, પાતાળ, ભૂત, ભૂરસ્વાહ, જેટલા પણ 14 લોકો છે એમાં ક્યાંય પણ વાસ્તવમાં સુખ શાંતિ નથી. કારણ કે આ 4 વસ્તુથી આપણે નથી બચી શકવાના: જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. સ્વર્ગમાં કદાચ આપણને વ્યાધિ નહીં થતો હશે. એવું કહેવાય છે કે સ્વર્ગમાં વ્યક્તિ જ્યારે મરવાનો હોય ને ત્યારે એને ગળામાં જે આવી માળા હોય એ માળા કરમાઈ જાય ને એટલે એને ખબર પડી જાય કે હવે મારું મૃત્યુ નજીક છે. એને ત્યાં એટલું બધું પીડા નથી ભોગવવી પડતી, છતાં પણ મૃત્યુ તો એને ત્યાં પણ છે અને જન્મ તો ત્યાં પણ છે. એટલે આ 4 વસ્તુ છે એમાંથી કોઈ પણ વ્યક્તિ બાકાત નથી. એટલે આપણે સ્વર્ગમાં જવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ એવું ભગવાન કહે છે. એટલે ભગવાન શું કહે? આ વેદોની જે અલંકાર પ્રચુર ભાષા છે એનાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે.
આત્મા સાક્ષાત્કારની સમાધિનો શ્રી પ્રભુપાદ શું અર્થ કરે છે અહીંયા? ઘણા લોકો સમાધિ એટલે એવું માને કે જીવતા જીવત જમીનની અંદર દટાઈ જવું એને સમાધિ કહે છે. આપણા ગુજરાતના મોટા ભાગના લોકો સમાધિને આવું માને છે. હા, તો વાસ્તવમાં સમાધિ એ નથી. સમાધિ એ છે, શ્રી પ્રભુપાદ કહે છે કે મનુષ્ય પોતે કૃષ્ણનો સનાતન સેવક છે અને કૃષ્ણ ભાવનામૃતમાં રહી પોતાના સર્વ કર્મો કરવા તે જ તેનું એકમાત્ર કર્તવ્ય છે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. આપણે બધા કૃષ્ણના દાસ છે અને આપણે કૃષ્ણની સેવા જ કરવી એ જ આપણું એકમાત્ર કર્તવ્ય છે. કોઈ વ્યક્તિ સમાધિમાં છે એમ કહેવાનો આશય એવો છે કે તે સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ છે. જે વ્યક્તિ કૃષ્ણ ભાવના પરાયણ છે એને સમાધિસ્થ છે એવું કહેવાય. અર્થાત પૂર્ણ સમાધિમાં રહેલા મનુષ્યને બ્રહ્મ, પરમાત્મા તેમજ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે. ભગવાન ત્રણ અવસ્થામાં, શ્રી પ્રભુપાદ કહે છે કે ત્રણ અવસ્થામાં આપણે આત્મ સાક્ષાત્કાર કરી શકીએ. કેવી રીતે? બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, ત્રણ અવસ્થામાં આપણે આત્મ સાક્ષાત્કાર કરી શકીએ. સૌથી પહેલા બ્રહ્મ. બ્રહ્મ એટલે ભગવાનનું નિરાકાર સ્વરૂપ, એટલે ભગવાનના દિવ્ય દેહમાંથી જે પ્રકાશ નીકળે છે. જે લોકો લાઇટનું ધ્યાન ધરે છે, લાઇટનું ધ્યાન ધરે છે એ લોકો ભગવાનની બ્રહ્મ જ્યોતિમાં લીન થાય છે, પણ ત્યાંથી પણ પાછા આવવું પડે. એટલે ત્યાં તો વાસ્તવમાં કોઈ સુખ નથી. એક અંધારી કોઠડીમાં તમને કહે કે આ લાઇટની સામે તમે ધ્યાન કર્યા કરો તો તમે કેટલો સમય સુધી ધ્યાન કરશો? બહુ લાંબો સમય નહીં. અને પછી તમને એકાંત કોઠડીમાં તમારે કાયમ માટે રહેવાનું છે, નહીં તમારે કોઈની સાથે બોલવાનું છે, નહીં ચાલવાનું છે, બસ ખાલી તમારે લાઇટને જોયા કરવાનું છે, ખાલી પ્રકાશને જોયા કરવાનું છે. તો આવું જીવન કેટલા લોકોને સારું લાગશે? કોઈને નહીં. શ્રી પ્રભુપાદ કહે છે કે આ તો નરક કરતા પણ બદતર પરિસ્થિતિ છે. નરકમાં તો તમારી સામે કોઈ છે, હા, તમને યાતના ભોગવવા માટે પણ શરીર મળે છે, પશુ યોની પણ સારી છે, પણ બ્રહ્મ જ્યોતિમાં વિલીન થવું એ તો નરક કરતા પણ બદતર છે. શ્રી પ્રભુપાદ એવું કહે છે. તો આ પહેલે બ્રહ્મ, પછી પરમાત્મા, હા, કે ભગવાન કણ કણમાં છે, દરેકના હૃદયમાં ભગવાન પરમાત્મા રૂપે વસે છે. તો આપણે આ પરમાત્મા રૂપે ભગવાનનો સાક્ષાત્કાર કરીએ છીએ. અને ત્રીજું ભગવાન, કે કૃષ્ણ સ્વયં ભગવાન છે. કૃષ્ણ તો સાક્ષાત, કૃષ્ણ તો ભગવાન સ્વયં. તો ભગવાન કૃષ્ણ પોતે ષડૈશ્વર્યથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એ સાક્ષાત્કાર ત્રણ અવસ્થામાં થાય છે. અને આ વ્યક્તિ જે ત્રીજા પ્રકારનો સાક્ષાત્કાર કર્યો છે કે ભગવાન કૃષ્ણ જ સર્વે સર્વા છે, તે વાસ્તવમાં જ્ઞાની વ્યક્તિ છે અને એને સમાધિમાં સ્થિત છે એવું કહી શકાય. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય અથવા ભગવાનના એકનિષ્ઠ ભક્તે વેદોની અલંકારિક વાણીથી વિચલિત થવું ન જોઈએ. ભક્તોએ કદી પણ આ બધી જે વેદોની ભાષા છે એનાથી વિચલિત ન થવું જોઈએ. અને એટલા માટે જ બે પ્રકારના શાસ્ત્રો છે, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ. ભગવદ્ ગીતા શું છે? ભગવાન કહે છે. અને શ્રીમદ ભાગવતમ શું છે? ભગવાનના વિશે છે. તો આ બે વસ્તુ છે, એનાથી આપણે બોધપાઠ લેવો જોઈએ. કારણ કે વેદો લખ્યા પછી પણ જ્યારે વેદ વ્યાસજીને સંતુષ્ટિ નહીં થઈ ત્યારે એમના ગુરુ મહારાજ નારદ મુનિ એની સામે ઉપસ્થિત થાય છે કે તને એટલા માટે હજુ સુધી સંતુષ્ટિ નથી થઈ કારણ કે તે ભગવાન અને ભગવાનના ભક્તો વચ્ચે જે પ્રણય વ્યવહાર છે એનું તો ક્યાંય પણ નિરૂપણ કર્યું નથી, એટલા માટે તને હજી પણ સંતુષ્ટિ નથી થઈ. એટલા માટે તારે શ્રીમદ ભાગવતમનું વર્ણન કરવું જોઈએ. એટલે શ્રીમદ ભાગવતમ જે છે એ આપણા જે વેદો છે એ વેદોનો નિચોડ ભગવદ્ ગીતા છે. અને ભગવદ્ ગીતાને સમજવા માટે પણ શ્રીમદ ભાગવતમ વિસ્તૃત પ્રમાણમાં છે. ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન કહે છે કે મન મના મદ ભક્ત મધ્યાજી મામ નમસ્કરું. ભગવાન કહે છે મારો ભક્ત બન, મને નમસ્કાર કર. હા, તો ભગવાન શીખાડે છે, શ્રીમદ ભાગવતમ આપણને શીખાડે છે કે ભગવાનને પ્રણામ કેવી રીતે કરવા, ભગવાનને સર્વસ્વનું સમર્પણ કેવી રીતે કરવું, ભગવાનના દાસ તરીકે કેવી રીતે સેવા કરવી. તો આ 5 જે રસ છે એ શ્રીમદ ભાગવતમ આપણને શીખવાડે છે. હા, શ્રવણ કીર્તન સ્મરણ વંદન પાદ સેવન અર્ચનમ સખ્યમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. આ જે નવડા ભક્તિ છે એ શ્રીમદ ભાગવતમ આપણને શીખાડે છે. તો આ 9 પ્રકારની ભક્તિ આપણને શ્રીમદ ભાગવતમ શીખાડે છે. અને શ્રીમદ ભાગવતમને ચેતન મહાપ્રભુ અમલમ પુરાણ કહે છે, પાકેલું ફળ, પાકેલું ફળ સમાન એનું વર્ણન કરે છે.
ભક્તે વેદોની અલંકારિક વાણીથી વિચલિત ન થવું જોઈએ અને સ્વર્ગ જવાના ઉદ્દેશ્યથી સકામ કરવામાં પ્રવૃત્ત ન થવું જોઈએ. અને સકામ કરવામાં પ્રવૃત્ત ન થવું જોઈએ, કારણ કે હમણાં કહ્યું એ પ્રમાણે કે આપણે સ્વર્ગમાં પણ જઈશું કેટલી પણ મહેનત કરીને, પણ છતાં ત્યાંથી પાછું આપણે ફરીને આવવાનું છે. તો કોઈ વ્યક્તિ મૂર્ખ જ હશે જે એટલી મહેનત કરીને ત્યાં જાય અને ફરીથી પાછા આ જગતમાં આવે. એનાથી કઈ ફાયદો નથી થવાનો. એટલે ભક્ત બહુ ચતુર છે, કૃષ્ણ ભક્ત બડો ચતુર. એ એવી જગ્યાની ખોજ કરે છે કે ભગવદ ગીતામાં ભગવાન જે પ્રમાણે કહે છે, યદ ગત્વા નિવર્તન્તે તદ ધામ પરમમ મમ, કે ત્યાં ગયેલા વ્યક્તિ એટલે કે મારા ધામમાં આવેલા વ્યક્તિ કદી પણ આ ભૌતિક જગતમાં પાછા ફરતા નથી. એટલે આપણો ઉદ્દેશ્ય ભગવાનના ધામમાં, ભગવાન પાસે પાછા ફરવાનો હોવો જોઈએ. સ્વર્ગમાં જવાનો નહીં કે અથવા અન્ય કર્મકાંડ કરવાનો ન હોવો જોઈએ. કૃષ્ણ ભાવનામૃતમાં મનુષ્યને કૃષ્ણનું સાક્ષાત સાનિધ્ય પ્રાપ્ત થાય છે. 5 પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય. સાયુજ્ય, સારૂપ્ય, સાલોક્ય, શાસ્ત્રી. તો આ 5 પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય તો ભક્ત મુક્તિ માટે વાસ્તવમાં પ્રયાસ નથી કરતો, કારણ કે ભક્તને મુક્તિ નથી જોઈતી, પણ ભક્તને શું જોઈએ? ભગવાનની આ હેતુથી કૃપા જોઈએ અને ભગવાનની સેવામાં લાગેલા જોઈએ. આચાર્ય ગીત ગાય છે ને કે મારો ભલે કીડીની યોનિમાં કે કીટ જન્મમાં મારો જન્મ થાય, પણ મારો જન્મ તમારા ભક્તના ઘરમાં થાય. જે રીતે કે નારદ મુનિ છે તો એ દરેક જગ્યાએ જાય, એ નર્કમાં પણ જાય. તો આપણે પણ નર્કમાં જઈએ તો નર્કમાં પણ શું કરવાનું છે? ભગવાનના નામનો પ્રચાર કરવાનો છે, ભગવાનની સેવા કરવાની છે. એટલે ભક્તે એવો ઉદ્દેશ્ય પણ નહીં હોવો જોઈએ કે એ ભગવાનના ધામમાં જવું. ભગવાનના ધામમાં જવાનો ઉદ્દેશ્ય, એનો મતલબ અર્થ એ છે કે ત્યાં જઈને ભગવાનની સેવામાં કાયમ માટે લાગી જવું, એ હેતુ છે. એ હેતુથી આપણે ભગવત ધામ જવું જોઈએ. વાસ્તવમાં ભગવત ધામ જવાનો હેતુ આ છે. કૃષ્ણ ભાવનામૃતમાં મનુષ્યને કૃષ્ણનું સાક્ષાત સાનિધ્ય પ્રાપ્ત થાય છે અને દિવ્ય અવસ્થામાં કૃષ્ણ પાસેથી મળતા સર્વ આદેશોને તે સમજી શકે છે. દિવ્ય અવસ્થામાં ભગવાન એને જે પણ આદેશ આપે છે તે સમજી શકે છે. આવા કાર્યો દ્વારા મનુષ્યને અચૂક સુફળ પ્રાપ્ત થાય છે. અચૂક મતલબ આમાં કોઈ પણ ચૂક થયા વિના આપણને આ ફળ પ્રાપ્ત થાય છે અને તે અંતિમ નિર્ણાયક જ્ઞાન પામે છે. તેને માત્ર કૃષ્ણ અથવા તેમના પ્રતિનિધિ આધ્યાત્મિક ગુરુની આજ્ઞાઓનું પાલન કરવાનું રહે છે. આપણે આ માર્ગમાં જો સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ભગવાન અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પ્રભુપાદ આમાં લાસ્ટ લાઈનમાં એવું કહે છે કે જે વ્યક્તિ ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, ગુરુ જે પ્રમાણે પદ્ધતિ બતાવે છે એ પ્રમાણે આપણે ભક્તિ માર્ગમાં પ્રગતિ કરીએ તો અંતે સુફળ આપણને પ્રાપ્ત થાય છે. અને ગુરુ આપણને ઇસ્કોનના 4 નિયામક સિદ્ધાંતો જેવી રીતે આપણને કડકાઈથી પાલન કરવાનું કહે છે. માંસાહાર નહીં કરવો, જુગાર નહીં રમવો, કોઈ પણ પ્રકારનો નશો નહીં કરવો, વ્યાભિચાર નહીં કરવો, આ બધા સિદ્ધાંત આપણને શીખાડે છે, નિયમ આપણને શીખાડે છે. રોજની ઓછામાં ઓછી 16 માળા કરવી. તો એનાથી શું થાય છે? આપણે ભક્તિમાં ધીરે ધીરે પ્રગતિ કરીએ છીએ અને આપણે એવા ધામ તરફ પ્રયાણ કરીએ છીએ, યદ ગત્વા નિવર્તન્તે તદ ધામ પરમમ મમ, કે ત્યાં ગયેલા વ્યક્તિ કોઈ દિવસ પાછા આવતા નથી. અને દરેક વ્યક્તિ દરેક જગ્યાએ દુઃખી છે. આપણે કહ્યું એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ સુખી નથી. લોકો ઇન્દ્ર બનવાનો પ્રયાસ પણ કરે છે કે તમે વેદોમાં વર્ણ્યું છે કે તમારે ઇન્દ્રનું પદ લેવું. ઇન્દ્ર એક પદવી છે, ગણેશ એક પદવી છે. તે પદવી આપણે પણ લઈ શકીએ. એટલે એ પદવી લેવા માટે વેદોમાં વર્ણન કર્યું છે કે તમારે જો ઇન્દ્રની પદવી લેવું હોય તો આવું કરવાથી તમે ઇન્દ્ર બની શકો છો, સ્વર્ગમાં જઈ શકો છો. પણ વાસ્તવમાં ઇન્દ્ર પણ સંતુષ્ટ નથી. આપણે ભાગવતમમાં અને અન્ય શાસ્ત્રોમાં વર્ણન સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ જ્યારે અશ્વમેઘ યજ્ઞ, એવું કહે છે કે કોઈ વ્યક્તિ જ્યારે 100 અશ્વમેઘ યજ્ઞ કરે ત્યારે એને ઇન્દ્રની પદવી મળે. તો લોકો અશ્વમેઘ યજ્ઞ કરવાનો પ્રયત્ન કરે, જો કે આ કળિયુગમાં બિલકુલ પોસિબલ નથી. તો લોકો અશ્વમેઘ યજ્ઞ કરતા હતા એ સમયમાં કે 100 અશ્વમેઘ યજ્ઞ થાય ને એટલે ઇન્દ્રનું પદ મળે. પણ ઇન્દ્રને પણ ડર લાગે કે આ વ્યક્તિ જો 100મો યજ્ઞ કરી દેશે ને તો શું થશે? મારી પદવી છીનવાઈ જશે. તો એને પણ ડર છે, એને પણ ભય છે. તો કોઈ પણ વ્યક્તિ બાકાત નથી. એટલે જયારે કોઈ આવા યજ્ઞ કરતો હોય ને તો એ યજ્ઞ બહુ સારી રીતે સંપન્ન થવાનું હોય ને તો એમાં વિક્ષેપ કરે. કોણ? ઇન્દ્ર. એની ઈચ્છા છે કે આમ વ્યક્તિ મારી પદવી નહીં લઈ લે, એટલે એને
એની પદવીનો કેટલો મોહ છે, પણ વાસ્તવમાં ઇન્દ્રએ પણ પોતાની પદવી છોડવાની છે અને બીજી પદવી એને લેવાની છે. એના કર્મ પ્રમાણે એમને બીજું શરીર મળશે. એવું નથી કે એને હજુ ઉચ્ચતર લોકમાં જ જશે, એના કર્મ પ્રમાણે નીચેના લોકમાં પણ આવી શકે. એવું ઘણી બધી જગ્યાએ વર્ણન છે કે એક વખત ઇન્દ્ર રાજા સુવર પણ બની ગયા હતા. ભગવદ્ ગીતામાં શ્રી પ્રભુપાદે એક ભાવાર્થમાં લખ્યું છે કે એની આસક્તિની કારણે શું બની ગયા હતા? સુવર બની ગયા હતા. અને શું ખાતો હતો? મળનો વિષ્ટા ખાતો હતો. મળ વિષ્ટા જે કે ને ગુ, ડુક્કર, ભૃંડ ગુ ખાય, એ ગુ ખાતો હતો. બ્રહ્માજીએ જોયું કે આ તો ઇન્દ્ર છે અને ગુ ખાય છે, તો એને યાદ અપાવવા આવે છે કે તું તો સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે અને તું આ ડુક્કરના શરીરમાં તારી ચેતના બદલાઈ ગઈ છે અને તું મળ ખાય છે. તો ત્યાં જવાથી વાસ્તવમાં કઈ ફાયદો નથી. આપણને કોઈ પણ શરીર મળી શકે. જો ઇન્દ્ર ડુક્કર બની શકતો હોય તો આપણા તેવા કોઈ મોટા મોટા પુણ્ય કર્મો નથી કે જેનાથી આપણે એ પદવી સુધી જઈ શકીએ. પણ ભગવાન એટલા બધા કૃપાળુ છે કે આપણને ભક્તિ આપી છે, ભક્તિ માર્ગ આપ્યો છે. અને ભક્તિ માર્ગ સરળ જે વ્યક્તિ વિચારે છે કે સરળ છે એના માટે બહુ સરળ છે, અને જે વ્યક્તિ વિચારે છે કે મારા માટે અઘરી છે એના માટે વાસ્તવમાં બહુ અઘરી છે. પણ ભક્તિ માર્ગ વાસ્તવમાં બહુ જ સરળ છે. ભગવાને બહુ સિમ્પલ વસ્તુ આપી. ભગવદ્ ગીતામાં ભગવાને બહુ મોટી મોટી ડિમાન્ડ નહીં કરી. અંતિમ અધ્યાય ભગવાન શું કહે છે? મન મના મદ ભક્ત, મારો ભક્ત બન, મને નમસ્કાર કર. મન મના, મારામાં મન લગાડ, મારો ભક્ત બન, મને નમસ્કાર કર. ભગવાન શું કહે છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ, અહંતા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. ભગવાન કહે છે બધા પ્રકારનો ધર્મનો પરિત્યાગ કર અને મારે એકલાના શરણમાં આવ, હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ, ડરીશ નહીં. તો ભગવાન બહુ મોટી મોટી ડિમાન્ડ નથી કરતા. ભગવાન કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. કોઈ મને થોડું પાણી આપશે, મને તુલસી પત્ર અર્પણ કરશે, તો ભગવાન કે શું કહે છે? મારી જાત એને સમર્પણ કરી દઈશ. તો તુલસી પત્ર ગમે ત્યાં મળી જાય છે, પાણી બધી જગ્યાએ ઉપલબ્ધ છે, ફૂલ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. તો આ સરળ સરળ વસ્તુ જ્યાં દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, ભગવાને એ વસ્તુની ડિમાન્ડ કરી છે. તો આ બધી વસ્તુ સરળતાથી આપણે ભગવાનને પ્રેમપૂર્વક, ભગવાન કે શું કહે? પ્રીતિપૂર્વક જે મને અર્પણ કરે છે એ મારા ધામમાં પાછો આવશે. તો આપણે આ સિમ્પલ વસ્તુ કરીને ભગવાનના ધામમાં પાછા જઈએ છીએ, ત્યાંથી રિટર્ન નથી આવવાનું. પણ આપણે ઇન્દ્રનું પદ લેવા માટે 100 અશ્વમેઘ યજ્ઞ કરવા પડશે. આપણે એક યજ્ઞ પણ નહીં કરી શકશું. હવે બહુ થોડા સમયમાં 2-3 દિવસ પછી નવરાત્ર શરૂ થવાની છે, અને નવરાત્રનો સૌથી જે ચરમ સીમાનો દિવસ છે ને એને અષ્ટમી કહેવાય, આઠમ કહેવાય. આઠમના દિવસે લોકો ચંડી યજ્ઞ કરે. ચંડી યજ્ઞ કરે એ યજ્ઞમાં જે બ્રાહ્મણ આવશે ને, તમે જોજો, એ યજ્ઞમાં આહુતિ આપનારા, ચંડી યજ્ઞમાં આહુતિ આપનારા બ્રાહ્મણો થોડા થાકી જાય ને એટલે ચા પીશે. પછી થોડી વાર થશે ને એટલે માવો ખાશે. અને પછી શું કહેવાય, યજ્ઞ જયારે પ્રગટાવે ને ત્યારે શું કરે? દીવાસળી અને કપૂર નાખીને સળગાવે. તો વાસ્તવમાં જયારે યજ્ઞ થતા હતા ને ત્યારે મંત્રોચ્ચારણથી યજ્ઞ પ્રગટાવવામાં આવતો હતો. તો અત્યારે કોઈ પણ શુદ્ધ બ્રાહ્મણો નથી કે જે મંત્રો દ્વારા અગ્નિને પ્રગટાવી શકે. પોતાનું ચરિત્ર શુદ્ધ નથી. તો આ કળિયુગમાં કોઈ પણ યજ્ઞ પોસિબલ નથી સંકીર્તન યજ્ઞ સિવાય. એટલે ભગવાને શું કીધું? કલિકાલે કૃષ્ણ કેલ નામ અવતાર. આ કળિયુગમાં ભગવાને પોતાના નામ રૂપમાં ભગવાન પ્રગટ થયા છે. ભગવાન પ્રગટ થયા છે અને આપણે સંકીર્તન કરીએ છીએ, હરે કૃષ્ણ મહામંત્ર કરીએ છીએ. એ કળિયુગનો વાસ્તવિક ધર્મ છે અને વાસ્તવિક યજ્ઞ છે. લોકોને એવું થાય કે આટલું સરળ, આટલો યજ્ઞ કહેવાય. લોકોને એવું છે કે મતલબ એક કુંડીમાં થોડા લાકડા સળગાવીને એમાં સ્વાહા સ્વાહા કરીને આહુતિ આપવી, એ જ વાસ્તવમાં યજ્ઞ છે. પણ વાસ્તવમાં એ યજ્ઞ નથી. એક વખત સુરતમાં કથા હતી અને પરમ પૂજ્ય રાધા ગોવિંદ સ્વામી મહારાજે કહ્યું કે એક વખત એ કુંભ મેળામાં અલ્હાબાદમાં હતા, અને અલ્હાબાદમાં 1008 યજ્ઞો સંપન્ન કરવામાં આવ્યા હતા. અને બધા બ્રાહ્મણો યજ્ઞમાં આહુતિ આપતા હતા. અને આહુતિ આપવા ત્યારે શું બોલે? સ્વાહા. એવું સ્વાહા બોલવાનું હોય. અને શું મતલબ એ સમયમાં શું હતું કે 1000 યજ્ઞ હતો ને એટલો બધો ધુમાડો હતો કે જે પણ સ્વાહા બોલતા હતા ને એ સ્વાહાની જગ્યાએ હા હા બોલતા હતા. હા હા એટલે હસવું. સ્વાહાની જગ્યાએ હા હા બોલે એટલે હા હા બોલે અને આંખમાંથી આંસુ નીકળે, ધુમાડાના આંસુ નીકળે. બોલે છે હા હા પણ આંખમાંથી આંસુ નીકળે છે. તો આ યજ્ઞથી આપણને વાસ્તવમાં કોઈ ફાયદો નથી થવાનો. અને શ્રીમદ ભાગવતમનો જે 10મો સ્કંદ છે એમાં પણ કહે છે કે જે બ્રાહ્મણ પત્નીઓ છે, બ્રાહ્મણ લોકો યજ્ઞ કરતા હતા ભગવાનને પ્રસન્ન કરવા માટે, પણ જ્યારે ભગવાન
આવે છે ત્યારે ભગવાનને ઓળખી નથી શકતા. જ્યારે બ્રાહ્મણીઓ જે ખાલી મતલબ એક સામાન્ય મતલબ પોતાની પતિની સેવામાં રોકાયેલી સ્ત્રીઓ હતી, એ ભગવાન આવે છે અને ભગવાનને પ્રસન્ન કરી લે છે. તો ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ મોટી મોટી ડિગ્રીની કે કોઈ પણ જરૂરિયાત નથી. વાસ્તવમાં જે ભક્તિ છે ને, એ કોઈ પણ વસ્તુ પર ડિપેન્ડ નથી. કોઈ પણ વસ્તુ પર ડિપેન્ડ નથી ભક્તિ. તમે ધની હો કે તમે ગરીબ હો, તમે કાળા હો કે તમે ગોરા હો, તમે નાના હો કે તમે મોટા હો, તમે કોઈ પણ અવસ્થામાં ભક્તિ કરી શકો છો. તમે સ્ત્રી હો, પુરુષ હો, કોઈ પણ શરીરમાં તમે ભક્તિ કરી શકો છો. ઇવન વિકસિત ચેતનામાં તમે પશુના શરીરમાં પણ ભક્તિ કરી શકો છો, જો વિકસિત ચેતના હોય તો, પાછલા જન્મનું સ્મરણ હોય તો. બહુ બધી કથા છે. ગજેન્દ્ર કોણ હતો? હાથી હતો, પણ એને હાથીના શરીરમાં એને ભગવાનની ભક્તિ કરી. પણ વાસ્તવમાં દરેક હાથી ભગવાનની ભક્તિ નથી કરી શકતો, પણ એને પાછલા જન્મની ચેતનાના કારણે કરી શકે છે. જડ ભરત મહારાજ એ જયારે હરણના શરીરમાં ગયા, તો હરણના શરીરમાં પણ એને ભક્તિ કરી. એટલે વાસ્તવમાં જે ભક્તિ છે એ કોઈ પણ વસ્તુ પર ડિપેન્ડ નથી. કોઈ પણ વસ્તુ પર તમે કોઈ પણ વિષય જોશો નથી, કોઈ પણ વસ્તુ પર ભક્તિ ડિપેન્ડ નથી. તમે કોઈ પણ અવસ્થામાં ભક્તિ કરી શકો છો. એક નાનું બાળક પણ ભગવાનની ભક્તિ કરી શકે. ઇવન એ માતાના ગર્ભમાં હોય ને ત્યારે પણ એ ભક્તિ જ કરે છે, પણ બહાર આવીને એને માહોલ ભૂલવાડી દે છે કે તું ભગવાનની ભક્તિ કરવા માટે આવે છે. એટલે વાસ્તવમાં ભક્તિ જે છે એ આપણને વાસ્તવમાં સુફળ પ્રાપ્ત કરાવશે. અને સ્વર્ગ જવાનો જે રસ્તો છે ને, એ બહુ જ અઘરો છે. બહુ જ એટલે બહુ જ અઘરો છે. અને નરક જવામાં જે રસ્તો છે ને, એ તો એના કરતા પણ અઘરો છે. નરકમાં જવા માટે તમારે શું કરવું પડશે ખબર છે? તમારે વ્યાભિચાર કરવું પડશે. વ્યાભિચાર કરવું પડશે એટલે તમારે અલગ અલગ સ્ત્રી પુરુષની સાથે તમારે રોજ સૂવું પડશે. વાસ્તવમાં બહુ જ ગુણાસ્પદ છે. અને આમાંથી ઘણા બધા રોગ થાય, એડ્સ, ગનોરિયા, અને તમારું શરીર ક્ષીણ થતું જાય. તો આના માટે તમારે તૈયાર રહેવું પડશે. જો તમારે નર્કમાં જવું હોય તો તમારે વ્યાભિચાર કરવો પડશે. નર્કમાં જવા માટે તમારે શરાબ પીવું પડશે. અને શરાબ પીએ એટલે તમને માઇન્ડ તમારું ઘૂમે, તમને એવું લાગે કે હું સ્વર્ગમાં છું. એટલે કે તમે ગમે ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા પડી જાઓ, પછી મતલબ એ સુખ 5-10 મિનિટનું, જ્યાં સુધી નશો નહીં ત્યાં સુધીનું હોય. હવે કોઈ નશામાં કોઈ વ્યક્તિ પડી જાય, માથામાં ઈજા પહોંચે, ત્યાં સુધી એને કશું નહીં લાગે. એ બેરનું ઇન્જેક્શન માર્યું ને એવું લાગે. પછી જેવો નશો ઉતરે અને જે દુખાવો થાય, 8 કલાકનો નશો 8 મહિના સુધી એને ભોગવવો પડે. હા, પગમાં વાગી ગયું હોય, ફ્રેક્ચર બેક્ચર આવ્યું હોય તો 6-7 મહિના સુધી એ ખાટલામાંથી નહીં ઉઠી શકે. તો આ બધા પાપ તમારે કરવા પડશે, ત્યારે જઈને તમે નરકમાં જશો. અને એવી જ રીતે બહુ જ બધા પુણ્ય કર્મ કરશો ને ત્યારે તમે સ્વર્ગમાં જઈ શકશો. અશ્વમેઘ યજ્ઞ કરવાનો, પછી સ્કૂલો ખોલવાની, હોસ્પિટલ ખોલવાની, એમાં પણ તમારે કેટલી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે અને કેટલી બધી ધનની આવશ્યકતા પડે, ત્યારે તમે સ્વર્ગમાં જઈ શકો. પણ ભક્તિ માટે નથી તમને પૈસાની જરૂર, કે નથી તમને કોઈ મતલબ વાસ્તવિક કોઈ ભૌતિક અભ્યાસની જરૂરિયાત પણ નથી. તમને ભગવદ્ ગીતા નથી વાંચતા આવડતું તો પણ કઈ નહીં, તમે માત્ર શ્રવણ કરીને, ભગવાનનું નામ લઈને તમે ભગવાનના ધામમાં પાછા જઈ શકો છો. એટલે આ બહુ સરળ પદ્ધતિ આપણને શ્રી પ્રભુપાદે શીખવાડી છે, અને આપણા ગુરુ મહારાજ આપણને શીખવાડી છે. તે પદ્ધતિ આપણને સરળ છે, એટલે વાસ્તવમાં એના પર આપણને શું થાય છે કે ભરોસો નથી હોતો. પણ વાસ્તવમાં સરળ વસ્તુ કરવાથી, ભગવાનનું નામ લેવાથી અને ભગવદ્ ગીતા વાંચવાથી, સાંભળવાથી આપણે ભગવાનના ધામમાં પાછા જઈ શકીએ છીએ. એટલે બહુ સરળ પદ્ધતિ છે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. આ નાના બાળકે પણ હાથ ઊંચા કરીને કીધું. એમને કીધું નથી કોઈએ કે તમે બોલો, પણ એને હાથ ઊંચા કરીને કીધું. એટલે જુઓ કે ભક્તિ કોઈ પણ વસ્તુ પર ડિપેન્ડ નથી. એક નાના બાળક બી ખાલી ભગવાનનું નામ સાંભળીને હાથ ઊંચા કરે. તો ભક્તિ એટલી સરળ છે. એટલે ભક્તિ માર્ગમાં પ્રગતિ કરવા માટે દરેકે ભગવદ્ ગીતા ધ્યાનપૂર્વક જેને વાંચતા આવડશે એને કમ્પલસરી ભગવદ્ ગીતા વાંચવું જોઈએ. અને ઓછામાં ઓછી 16 માળાનો જપ કરવો જોઈએ. 16 માળાનો જપની પછાડીનું રીઝન એ છે કે એક મંત્રમાં 16 શબ્દો હોય. હરે કૃષ્ણ મહામંત્રમાં 16 શબ્દો હોય. એથી 16 શબ્દ નામ કલી કલ્મશ નાશનમ. તો આ 16 શબ્દનો જે બનેલો હરે કૃષ્ણ મહામંત્ર છે, એમાં 16 શબ્દો છે. અને એવું કહે છે કે આપણે આખા દિવસ દરમિયાન 21 થી 27,000 વખત શ્વાસ આપણે લઈએ છીએ. અને 16 વખત આપણે 16 માળા કરીએ ને, તો 16 માળા આપણને શું થાય છે કે એક એક શ્વાસમાં ભગવાનનું નામ આપણે લઈએ છીએ એવું પ્રતીત થાય છે. એટલે આપણે ઓછામાં ઓછી 16 માળા કરવી જોઈએ.
કે જે નથી કરતા હમણાં, દીક્ષિત ભક્તો તો કમ્પલસરી કરવી જોઈએ 16 માળા, અને જે ભક્તિ માર્ગમાં પ્રગતિ કરવા માંગે છે એને 16 માળા, શરણાગત થયા છે અને ભક્તિ દીક્ષા લેવા માંગે છે એને પણ 16 માળા કરવી જોઈએ. અને જે નથી કરતા એને 1-2 થી શરૂઆત કરવી જોઈએ અને ધીરે ધીરે એમની માળા વધારતી રહેવું જોઈએ અને ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમનું વાંચન કરવું જોઈએ. તો બસ આ હેતુ છે કે જેનાથી આપણે અહીંયા ભેગા થઈએ છીએ, કે જેથી બોધયંત પરસ્પરમ, એકબીજાને આપણે ભક્તિ માર્ગમાં શીખાડી અને ભક્તિ માર્ગમાં આપણે પ્રગતિ કરી શકીએ. અને આવી રીતે ભક્તોના સંગમાં જ આપણે ભક્તિ કરી શકીએ. એટલે શ્રી પ્રભુપાદે આપણને ભક્તિની એબીસીડી શીખાડી છે. એમાં સૌથી પહેલું શું છે? એસોસિએશન, ભક્તોનો સંગ કરવો, અને સંગમાં જ આપણે ભક્તિ કરી શકીએ છીએ. જેવી રીતે ગામડાઓમાં સગડી હોતી હતી, ખબર ને? સગડી, એ સગડીમાં કોલસા સળગાવીએ તો બહુ બધા કોલસા સાથે મૂકેલા હોય ને, ત્યારે એક સળગતા હોય ને તો એ અગ્નિ પ્રજ્વલિત કરે. પણ એમાંથી એક કોલસો લઈ આપણે પંખાની નીચે મૂકીએ ને તો એક કોલસો શું થશે? ઓલવાઈ જશે. પણ એ બધા કોલસા એક સાથે સળગતા હશે ને પંખા નીચે મૂકશું ને તો એ વધારે સળગશે, ભલે એમાં હવા લાગે ને તો પણ સળગશે. એવી જ રીતે ભક્તોના સંગમાં રહીને ભક્તિ કરશો ને એ ભક્તોનો લાભ વધારે થશે. એસોસિએશન, ભક્તોનો સંગ. બી ફોર પુસ્તકોનું વાંચન કરવું, બુક ફોર બુક રીડિંગ. શ્રી પ્રભુપાદના પુસ્તકોનું વાંચન કરવું અને શ્રી પ્રભુપાદના પુસ્તકોનું વિતરણ કરવું. સી ફોર ચેન્ટિંગ, ભગવાનના નામના જપ કરવા, અને ડી ફોર ડાયટ, પ્રસાદ, ભગવાનનો પ્રસાદ, ભગવાને ધરાવેલો પ્રસાદ ગ્રહણ કરવો. આ 4 સિમ્પલ વસ્તુ કરવાથી આપણે ભક્તિ માર્ગમાં પ્રગતિ કરી શકીએ છીએ. હરે કૃષ્ણ. તો આ વિષય ઉપર કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે, 1-2 મિનિટ લઈ શકાય. તો શ્રાદ્ધનું પણ કહ્યું એ પ્રમાણે કે એ પણ એક કર્મકાંડમાં આવે છે, કારણ કે પિતૃ એ પણ એક લોક છે, ત્યાં જવાની કામનાથી લોકો શ્રાદ્ધ કરે છે. અને શ્રાદ્ધની પછાડીનો બીજો હેતુ એ પણ છે કે ક્યારેક ક્યારેક વ્યક્તિને છે ને તે સ્થૂળ શરીર નહીં મળે. શરીર 2 પ્રકારના હોય, સૂક્ષ્મ અને સ્થૂળ. સૂક્ષ્મ શરીર છે એ 3 પ્રકારનું બનેલું છે, મન, બુદ્ધિ અને અહંકાર. અને જે સ્થૂળ શરીર છે એ 5 મહાભૂતોનું બનેલું છે, પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ. તો કોઈ વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુમાં બહુ જ આસક્ત હોય, અને બહુ જ પાપી પ્રવૃત્તિનો વ્યક્તિ હોય ને, અને ત્રીજી અવસ્થાનો એવો વ્યક્તિ કે જેને પોતાનું જીવનને ટૂંકાવી દીધું છે, અર્થાત જેને આત્મહત્યા કરી લીધી છે. આવા 3 પ્રકારના વ્યક્તિઓને સ્થૂળ શરીર નથી મળતું, એને સૂક્ષ્મ શરીરમાં રહેવું પડે છે. તો જેને સ્થૂળ શરીર નથી મળતું ને એને સૂક્ષ્મ શરીર હોય, પણ સૂક્ષ્મ શરીરમાં હંમેશા એની ચેતના સ્થૂળ શરીર મેળવવાની હોય. કારણ કે સ્થૂળ શરીર મળે તો ઇન્દ્રિય ભોગ કરી શકે ને, કારણ કે દરેક વ્યક્તિને સુખ જોઈએ છે અને સુખ ઇન્દ્રિયોથી આપણે કરી શકીએ. આપણે વાસ્તવમાં સુખ મેળવશું આધ્યાત્મિક જગતમાં, પણ આધ્યાત્મિક જગતમાં પણ શું હશે? આપણી પાસે એક આધ્યાત્મિક શરીર હશે. આધ્યાત્મિક શરીર હશે એટલે દરેક વ્યક્તિને શરીર તો જોઈએ. એટલે આ પ્રેત યોનિમાં જે હોય ને, જેને શરીર નથી, એ શરીર મેળવવા માટે એ કરતા હોય. અને શ્રાદ્ધની પછાડીનો હેતુ એ છે કે આપણા જે પૂર્વજો જે પ્રેત યોનિમાં છે, એમની આસક્તિના કારણે, એમની બહુ વધારે પડતી પાપવૃત્તિના કારણે અને આત્મહત્યાના કારણે એને વર્ષમાં 1 વખત એને જમવા આવવાનો સમય મળે છે. અને આપણે વિષ્ણુને જે નૈવેદ્ય રૂપે ધરાવીએ છીએ, એનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભગવાન એને સ્થૂળ શરીરમાં જવા માટે ભગવાન એના પર કૃપા કરે છે કે હવે એ ઇન્દ્રિય ભોગ કરી શકે અને ધીરે ધીરે પ્રગતિ કરી શકે. અને મનુષ્ય જીવ જ્યારે 84 લાખ યોનિ પાસ કરીને આવે અને મનુષ્ય જીવનમાં પણ એ પાછું ભક્તિ કરીને ભગવત ધામમાં પાછો જાય. આ હેતુથી શ્રાદ્ધ કરવામાં આવે છે. પણ વાસ્તવમાં જે ઘરમાં એક વ્યક્તિ પણ ભગવાનનો ભક્ત છે, એની બધી પેઢી કરી જાય છે. એ પણ શ્રીમદ ભાગવતમમાં વર્ણન છે કે પ્રહલાદ મહારાજ અસુર કુળમાં જન્મ્યા હતા, અને એ પોતાના કુટુંબના
સૌથી પહેલા કોણ હતા? ભક્ત હતા. અને ભગવાન જ્યારે એમના માટે નરસિંહ રૂપે અવતરિત થયા ત્યારે ભગવાને સૌથી પહેલો ઉદ્ધાર કોનો કર્યો? ભક્ત કોણ હતું? પ્રહલાદ મહારાજ. પણ ઉદ્ધાર કોનો થયો? એના પિતાજીનો, હિરણ્યકશિપુના. ભગવાનના હાથે વધ થવો કોઈ નાની વસ્તુ નથી. હા, ભગવાનના ધામમાં જવા મળે, એને ભગવાન જેવું સાલોક્ય 5 પ્રકારની મુક્તિમાંની એક મુક્તિ પ્રાપ્ત થાય. હા, એવી જ રીતે ગજેન્દ્ર શું કહેવાય? હા, ગજેન્દ્રએ ભગવાનની ભક્તિ કરી. તો કોઈ પણ વ્યક્તિ ઘરમાં ભગવાનનો ભક્ત બને તો એની પેઢી, ત્રિસપ્ત પેઢી તરી જાય છે. એટલે એક માત્ર ઘરમાં ભગવાનનો ભક્ત બનવાથી આપણી બધી પેઢી તરી જાય છે. ગજેન્દ્રએ પણ એ ભગવાનની ભક્તિ એને કરી અને ભગવાનનું આહવાન એને કર્યું. અને મોક્ષ કોને આપે? ભગવાને મોક્ષ કોને આપે? સૌથી પહેલા ગજેન્દ્ર મોક્ષ આપણે વાંચીએ છીએ, પણ ભગવાન જયારે પ્રગટ થયા, ભગવાન કોની પ્રાર્થનાથી પ્રગટ થયા? ગજેન્દ્રની પ્રાર્થનાથી. પણ ભગવાને સૌથી પહેલા ઉદ્ધાર કોનો કર્યો? મગરનો. હા, ભગવાને પોતાના સુદર્શનથી ભગવાને એનો શું કર્યો? ઉદ્ધાર કર્યો. તો સૌથી પહેલા ભગવાનની ભક્ત કરતા તો એ ભગવત ધામમાં ગયો મગર. કેમ? કારણ કે એને ભક્તનું ચરણ પકડી રાખ્યું હતું. એવી જ રીતે આપણા ઘરમાં એક વ્યક્તિ પણ ભક્તિ કરે તો એની બધી પેઢી તરી જાય છે. અને ભક્તે નિશ્ચિત રહેવું જોઈએ કે એની આવનારી પેઢી એ પણ જો ભક્તિ નહીં કરશે અને એના પછી એની ઉત્તર ક્રિયા વિધિ 12મું કે શ્રાદ્ધ કે કંઈ પણ નહીં કરે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે ભગવાનનું નામ લો છો એટલે તમારી સદગતિ તો થવાની અને થવાની જ. સુરતનો એક કિસ્સો છે. બહુ પ્રસિદ્ધ ડોક્ટર હતા. એના છોકરાઓ અમેરિકા ગયા એટલે એને થયું કે હવે મારા છોકરાઓ ભૌતિકતા વાતમાં પડી ગયા છે, એટલે મારા છોકરાઓ મારું શ્રાદ્ધ નહીં કરે. એટલે એ વ્યક્તિએ શું કર્યું હતું ખબર છે? પોતાના જીવતે જીવત પોતાનું 12મું કર્યું હતું અને મૃત્યુ ભોજ એને કર્યું હતું. આ પ્રસિદ્ધ ડોક્ટર છે સુરતનો. હા, દેસાઈ ડોક્ટર હતો. એને પોતાનું શ્રાદ્ધ જાતે કર્યું. એને ખબર હતી કે મારા છોકરાઓ મારી પછાડી ઉત્તર ક્રિયા વિધિ નહીં કરે, 12મું શ્રાદ્ધ નહીં કરે. તો આપણે ભક્તે પણ આપણા છોકરાઓ કરશે કે નહીં કરશે, પણ આપણે જે ભક્તિ કરીએ છીએ એનાથી આપણી ગયેલી પેઢી અને આવનારી પેઢી બધાનો ઉદ્ધાર થવાનો છે. એટલે માત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આટલું માત્ર કરવાથી આપણે આપણી પેઢીને અને આપણા પોતાને તારી શકીએ છીએ. હરે કૃષ્ણ.